ગુડ મોર્નિંગ. હું ઉધના એકેડેમી એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રીમતી એમ.જે. મહેતા પ્રાથમિક શાળા તરફથી શ્રીમતી વીણાબેન પટેલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 6માં સંસ્કૃત વિષય શીખી રહ્યા છીએ. આપણે આગળના પીરિયડમાં પાઠ 3 લેખનમ અને પાઠ 4 સંખ્યા શીખી ગયા. આજે આપણે આ બંને પાઠનું સ્વાધ્યાય કરીશું. ઓકે, પાઠ 3માં સૌપ્રથમ છે નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા બોક્સમાં લખો. પહેલું, સંસ્કૃત ભાષા કઈ લિપિમાં લખાય છે? તો જવાબ આવશે બી, નાગરી કે દેવનાગરી. બીજું, ગુજરાતી ભાષાની લિપિ કઈ લિપિમાંથી આવી છે? એ, દેવનાગરી. સંસ્કૃત ભાષા પણ અને ગુજરાતી ભાષા પણ એ બંને દેવનાગરી લિપિમાંથી આવી છે. ત્રીજું, સંસ્કૃત ભાષાના કેટલાક મૂળાક્ષરોના વળાંકોમાં શું જોવા મળે છે? સી, થોડીક ભિન્નતા કે એમના વળાંકોમાં ભિન્નતા રહેલી છે. ચોથું, સંગણન વિજ્ઞાનના નિષ્ણાંતોના મતે સંસ્કૃત ભાષા સંગણક માટે કેવી છે? ડી, પૂર્ણતઃ યોગ્ય. એટલે કે સંસ્કૃત ભાષા આપણે કોમ્પ્યુટર ઉપર પણ લખી શકીએ છીએ અને એનું કામ થઈ શકે છે. એટલે કોમ્પ્યુટરમાં પણ એ પૂર્ણતઃ યોગ્ય છે, એનો ઉપયોગ કરી શકાય છે. પાંચમું, રામઃ અને દેવઃ શબ્દોમાં મ અને વ પછી આવેલા બે બિંદુઓને શું કહે છે? આપણે આગળ શીખી ગયા કે એ વિસર્ગ, જે બે ટપકા છે એનો ઉચ્ચાર હ થાય. રામઃ દેવઃ, તો એ બે ટપકા એને શું કહેવાય? વિસર્ગ કહેવાય. છઠ્ઠું, ઘ મૂળાક્ષર સાથે ઓછી ભિન્નતા ધરાવતો મૂળાક્ષર કયો છે? કે ઘના જેવો જ દેખાય છે, તો એ શબ્દ કયો છે? તો બી, ધ. ઓછી ભિન્નતા છે, બંને સરખા જેવા લાગે છે, એમનામાં થોડી જ ભિન્નતા રહેલી છે, એટલે બી, ધ. સાતમું, વ મૂળાક્ષર સાથે ઓછી ભિન્નતા ધરાવતો મૂળાક્ષર કયો છે? હવે વના જેવો જ જે દેખાય છે એવો કયો અક્ષર છે? તો સી, બ. આઠમું, ફ મૂળાક્ષર સાથે ઓછી ભિન્નતા ધરાવતો મૂળાક્ષર કયો છે? કે ફના જેવો જ દેખાય છે જે અક્ષર, એ કયો છે? તો સી, ક. બંનેમાં થોડો જ ફરક છે. પ્રશ્ન 3, પાઠને આધારે યોગ્ય શબ્દો વડે ખાલી જગ્યાઓ પૂરો. પહેલું, ગુજરાતી લિપિમાં મૂળાક્ષરોની ઉપર ખાલી જગ્યા કરવામાં આવતી નથી, તો શિરોરેખા. કે આપણે ગુજરાતીની અંદર શબ્દ લખીએ છીએ એની ઉપર આપણે લાઈન કરતા નથી, તો ગુજરાતી લિપિમાં મૂળાક્ષરોની ઉપર શિરોરેખા કરવામાં આવતી નથી. બીજું, સંસ્કૃતમાં 13 સ્વરો અને 33 વ્યંજનો છે. આ તમારે યાદ રાખવાનું છે, પરીક્ષામાં વારંવાર પૂછાય છે કે સંસ્કૃતમાં 13 સ્વરો અને 33 વ્યંજનો છે. ત્રીજું, સ્વરો અને વ્યંજનોને વર્ણો કહે છે. કે સ્વર અને વ્યંજન ક, કા, ક, ખ, ગ, ગ અને અ, આ, ઈ એ જે છે સ્વરો અને વ્યંજનો, એને વર્ણો કહેવામાં આવે છે. ચોથું, સામાન્ય રીતે દરેક વ્યંજનનો ઉચ્ચાર અ સ્વર ઉમેરીને જ કરવામાં આવે છે. વ્યંજન એટલે શું? ક, ખ, ગ. તો જે આપણે બોલીએ છીએ એમાં છેલ્લા અ સ્વર આવે છે. ક,
તો છેલ્લા અ, ખ તો છેલ્લા અ, એટલે છેલ્લા અ સ્વર ઉમેરીને જ દરેક વ્યંજનનો ઉચ્ચાર થાય છે. 5મું, સ્વર વગરના વ્યંજનને ખોડો કરીને દર્શાવવામાં આવે છે કે જે વ્યંજનમાં ક આખો નહીં બોલાતો હોય, ક એવું આપણે બોલીએ તો એ કની નીચે લાઈન કરવામાં આવે છે, તો એને ખોડો કરીને દર્શાવવામાં આવે છે કે જ્યારે વ્યંજનની અંદર સ્વરને બોલવામાં નથી આવતો ત્યારે એ વર્ણને ખોડો કરવામાં આવે છે, નીચે લાઈન કરવામાં આવે છે. 6, સુકહ અને ગજહ શબ્દોમાં ક અને જ પછી આવેલા બે બિંદુઓને ખાલી જગ્યા કહેવાય છે, તો વિસર્ગ. પ્રશ્ન 4, નીચેના વિધાનોમાંથી સાચા વિધાનો સામે ખરુંની અને ખોટા વિધાનો સામે ખોટાની નિશાની કરો. પહેલું, સંસ્કૃત ભાષા હિન્દી લિપિમાં લખાય છે. ખોટું. કઈ લિપિમાં લખાય છે? દેવનાગરી. બીજું, ગુજરાતી ભાષાના મૂળાક્ષરો ઉપર શીરો રેખા કરવામાં આવતી નથી. સાચું. ત્રીજું, આપણી માતૃભાષાના બધા મૂળાક્ષરો દેવનાગરી લિપિની માફક જ લખાય છે. તો ખોટું. બધા જ અક્ષરો, બધા જ મૂળાક્ષરો દેવનાગરીની લિપિની માફક લખાતા નથી. થોડા અક્ષરો દેવનાગરી લિપિની માફક લખાય છે. ચોથું, સંસ્કૃત ભાષા કેટલીક ભારતીય ભાષાઓની જનની છે. તો સાચું. પાંચમું, કમ્પ્યુટર સાયન્સના નિષ્ણાંતોના મતે સંસ્કૃત ભાષા કમ્પ્યુટર માટે પૂર્ણ રીતે પ્રતિકૂળ છે. તો શું આવશે? ખોટું. પ્રતિકૂળ નથી પરંતુ અનુકૂળ છે. કમ્પ્યુટરમાં પણ એનો ઉપયોગ થઈ શકે છે, એટલે ખોટું આવશે. આગળ જઈએ. પ્રશ્ન 5, નીચેના અ વિભાગ અને આ વિભાગના વાક્યાંશોને યોગ્ય રીતે જોડો. મેં સામે નંબર આપેલા છે, તમારે સામે વાક્યો લખવાના છે. પહેલું, સંસ્કૃત ભાષા, ત્રીજા સાથે જોડીશું, દેવનાગરી લિપિમાં લખાય છે. એટલે આ રીતે આખું વાક્ય બનાવવાનું છે તમારે. નીચે સંસ્કૃત ભાષા દેવનાગરી લિપિમાં લખાય છે. બીજું, ઘણી ખરી ભારતીય ભાષાઓમાં બહોળા પ્રમાણમાં સંસ્કૃત શબ્દો છે. બીજું, પહેલું આવશે બીજા સાથે કે ઘણી ખરી ભારતીય ભાષાઓમાં બહોળા પ્રમાણમાં એટલે કે ઘણા પ્રમાણમાં સંસ્કૃત શબ્દો છે. ત્રીજું, સંસ્કૃત ભાષાના કેટલાક મૂળાક્ષરોના વળાંકોમાં થોડીક ભિન્નતા દેખાય છે કે કેટલાક મૂળાક્ષરોમાં એના જે વળાંકો છે એમાં ભિન્નતા રહેલી છે. પ્રશ્ન 6, નીચેના દરેક પ્રશ્નનો ઉત્તર એક વાક્યમાં ગુજરાતીમાં લખો. પહેલું, સંસ્કૃત ભાષા કઈ લિપિમાં લખાય છે? જવાબ, સંસ્કૃત ભાષા નાગરી કે દેવનાગરી લિપિમાં લખાય છે. બીજું, ગુજરાતી ભાષાની લિપિ કઈ લિપિમાંથી આવી છે? જવાબ, ગુજરાતી ભાષાની લિપિ દેવનાગરી લિપિમાંથી આવી છે. ત્રીજું, શીરો રેખાને બાદ કરતા કઈ ભાષાના કેટલાક મૂળાક્ષરો દેવનાગરી લિપિની જેમ જ લખાય છે? જવાબ, શીરો રેખાને બાદ કરતા ગુજરાતી ભાષાના કેટલાક મૂળાક્ષરો દેવનાગરી લિપિની જેમ જ લખાય છે. ચોથું, સંસ્કૃત ભાષામાં કેટલા સ્વર અને કેટલા વ્યંજનો છે? જવાબ, સંસ્કૃત ભાષામાં 13 સ્વર અને 33 વ્યંજનો છે. પાંચમું, શું શીખવાથી આપણી માતૃભાષા અને રાષ્ટ્રભાષા હિન્દીને સુસમૃદ્ધ બનાવી શકાય છે? જવાબ, સંસ્કૃત ભાષા શીખવાથી આપણી માતૃભાષા અને રાષ્ટ્રભાષા હિન્દીને સુસમૃદ્ધ બનાવી શકાય છે. હવે પ્રશ્ન 7 જોઈએ. નીચે આપેલા શબ્દોનું અનુલેખન કરો. અનુલેખન કરો એટલે જોઈને તમારે સારા અક્ષરે ફરી પાછું લખવાનું છે. અનુલેખન જોઈને જ સારા અક્ષરે લખવું. અહીં મેં સામે જવાબ આપેલા છે, તમારે પણ નોટમાં સારા અક્ષરે લખી લેવું. પ્રશ્ન 8,
નીચે આપેલી પંક્તિઓનું અનુલેખન કરી ગુજરાતીમાં ભાષાંતર કરો. અહીં પણ પહેલા પંક્તિનું અનુલેખન કરવાનું છે. પંક્તિ જોઈને સારા અક્ષરે લખવાની છે પહેલી લાઈનમાં, ત્યાર પછી બીજી લાઈનમાં એનું ભાષાંતર કરવાનું છે ગુજરાતીમાં. પહેલું સર્વે ભવંતુ સુખીનઃ, એનું ગુજરાતી છે બધા સુખી થાઓ. બીજું સર્વે ભદ્રાણી પશ્યંતુ, બધાનું કલ્યાણ થાઓ. આગળ જઈએ. ત્રીજું શારદાય નમઃ, શારદા એટલે સરસ્વતી માતા, સરસ્વતી માતાને નમસ્કાર હજો. ચોથું વીણા પુસ્તક ધારિણી, વીણા અને પુસ્તક ધારણ કરનારી. પાંચમું પ્રસન્ના ભવ સર્વદા, હંમેશા મારા પર પ્રસન્ન રહેજે. આપણે આગળ શીખી ગયા. પ્રશ્ન 9, નીચે આપેલા વાક્યોનું અનુલેખન કરી ગુજરાતીમાં ભાષાંતર કરો. આ પણ આની જેમ જ છે, સારા અક્ષરે લખવાનું છે અને એનું ભાષાંતર કરવાનું છે. એકમ વનમ અસ્તિ, એક જંગલ છે. બીજું સસકઃ ભીતઃ ભવતિ, સસલું ડરી જાય છે. ત્રીજું શૃગાલઃ અનુધાવતી, શિયાળ પાછળ દોડે છે. ચોથું સસકઃ વૃક્ષ સમીપમ આગચ્છતિ, સસલું ઝાડની પાસે આવે છે. પાંચમું સસકઃ પલાયનમ કરોતિ, સસલું ભાગી જાય છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણા આ પાઠનું સ્વાધ્યાય પૂર્ણ થાય છે, જે તમારે સારા અક્ષરે નોટની અંદર લખી લેવાનું રહેશે.